સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સ્પષ્ટ માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોટીલા પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં નાની મોરડી, જાનીવડલા, કાંધાસર તેમજ ચોટીલા ટાઉન વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી. પ્રોહિબિશન, જુગાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓના રહેણાંક મકાનોમાં પીજીવીસીએલની કુલ 43 ટીમો સાથે તપાસ કરાઈ હતી. ગેરકાયદેસર વીજ કનેક્શન બદલ અંદાજે રૂપિયા 1,30,90,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 6 વાહનો ડિટેન કર્યા હતા. નિયમોમાં ભંગ કરવા બદલ સ્થળ પર જ રૂપિયા 9,300નો દંડ વસૂલાયો હતો. ઉપરાંત નેશનલ હાઈવે ઉપર શંકાસ્પદ પ્રવૃત્તિ ધરાવતી કુલ 7 હોટલોનું ચેકિંગ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રામભાઈ પ્રતાપભાઈ બસિયા, ભરતભાઈ રામભાઈ બસિયા, સંજયભાઈ સહિત અનેક ઇસમોના રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરી હતી. આ શખ્સો અગાઉ હત્યા પ્રયાસ, પ્રોહિબિશન અને જુગાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આપણે જે ચોટીલા ડિવિઝન છે, આના આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે, ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોરડી અને જાનીવડલા જે ગામ છે, આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનું આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવીસીએલની અને જીઈબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ 60ની આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાયએસપી પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બૂટલેગર અને જે મોટા ગુનેગાર હતા, આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો. ટોટલ 19 જે મોટા બૂટલેગર જેને ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે, આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા. આ ટાર્ગેટમાં ટોટલ જે 19 લોકો હતા, આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોરડીના નિવાસી છે. ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાવકુભાઈ ધાંધલ એ પણ નાની મોરડીનો છે અને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાઠી એ પણ જાની વડલા ગામનો છે. એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે, ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે અને ટોટલ 19 લોકોને ઉપર અમે રેડ કરી હતી. ટોટલ 1,30,00,000ના પીજીવીસીએલ તરફથી દંડ આપવામાં આવેલો હતો. એ જે લોકો હતા, આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે 2-2, 3-3, 4-4 એસી હતી અને તમામ લોકોને ઘરમાં એસીને સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સામાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય, આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજીવીસીએલની જે ડીપી લાગેલી હતી, આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીનમાં અલગથી લઈ જઈને અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય, આમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી. તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે ચોંકાવનાર વસ્તુ છે કે એવી રીતે આગળ એ લોકો વીજળીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બૂટલેગર છે અને આના ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે, એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ આના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે, આ પણ અમે લોકો ચેક કરાવીએ છીએ અને જે પણ કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે, સરકારી ખરાબામાં હશે તો આનું પણ હટાવવામાં આવશે. અને અત્યારે અમે જે પીજીવીસીએલની ટીમ છે આને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે, આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ છે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર.